સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે આશા વર્કર બહેનોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। છેલ્લા 4 મહિનાથી પગાર નહીં મળતા આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલી બહેનોએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। સુરત જિલ્લા પંચાયત કચેરી ખાતે આજે આશા વર્કર બહેનોએ વિરોધ પ્રદર્શન કરી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। છેલ્લા 4 મહિનાથી પગાર નહીં મળતા આર્થિક હાલાકીનો સામનો કરી રહેલી બહેનોએ અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા જિલ્લા પંચાયત કચેરીએ પહોંચી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આશા વર્કર બહેનોએ બાકી રહેલો પગાર તાત્કાલિક ચૂકવવાની, પગારમાં વધારો કરવાની તેમજ માનદ વેતનને ફિક્સ કરવાની માંગ કરી હતી। મહિલાઓના સશક્તિકરણની વાત કરતી સરકાર સામે આશા વર્કર બહેનોએ પોતાની સમસ્યાઓને લઈને મોરચો માંડતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। બિલકુલ મહિલા સશક્તિકરણના દાવાઓ અમને એવું લાગી રહ્યું છે કે માત્ર પોસ્ટર, બેનર અને ભાષણો પૂરતા સીમિત છે। વાસ્તવમાં ગરીબ એસસી, એસટી, ઓબીસીની આ મહિલાઓ જે આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો છે એમનું ભરપૂર પેટ ભરીને ધરાઈને ગુજરાત સરકાર શોષણ કરી રહી છે। 4 મહિનાથી દુઃખ સાથે કહેવું પડે છે કે મામૂલી ઇન્સેન્ટિવ નથી મળ્યું। અધિકારીઓના અને મંત્રીઓના, ધારાસભ્યોના લાખો રૂપિયાના પગાર સમયસર થતા હોય, જ્યારે ગરીબ બહેનો તડકો હોય, વરસાદ કે કડકડતી ઠંડીમાં 42 ડિગ્રી તાપમાનમાં સર્વે ઉપર સર્વેની કામગીરી કરે અને મામૂલી ઇન્સેન્ટિવ ન ચૂકવાય। ખરેખર ગુજરાત સરકારે મહિલા સશક્તિકરણના દાવા બંધ કરી દેવા જોઈએ। ગુજરાત સરકારે તો મહિલાનું શોષણ કરવામાં ઇતિહાસ રચ્યો છે। હેરાન પરેશાન ગુજરાતની મહિલાઓ થઈ ગઈ છે। આશા વર્કર બહેનોને 4 મહિનાથી પગાર નથી મળ્યો। એક વર્ષથી સર્વે કરી રહી છે। આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ, લેપ્રેસી સર્વે, જાતના ટાર્ગેટ, ટીબીની કામગીરી, પછી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, આ તમામનું ઇન્સેન્ટિવ હજુ પણ એ લોકોને ચૂકવાયું નથી। ત્યારે માન્ય ડીડીઓ સાહેબને, માન્ય સીડીએચઓ સાહેબને અમે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા છે કે સ્કૂલો ખુલી ગઈ છે, બાળકોને સ્કૂલમાં મૂકવાને, એમની ફી ભરવાની, એમને ટ્યુશન કરાવવાને, એમને દફતર અને શૈક્ષણિક સામગ્રી લાવવાની બાળકો વલખા મારી રહ્યા છે, માતાઓ હેરાન પરેશાન થઈ રહી છે। તો તાત્કાલિક બાકી પડતો તમામ પગાર વધારોને પગાર ચૂકવે એવી અમારી આજે માંગ છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।